નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જશે એવી આપણે આશા રાખીએ, અને એવી આશા રાખીને ઘણા સમય પછી આજે વિડીયો લઈને આવ્યા છે. અને ખુશીના સમાચાર એ છે કે ભાઈ જે લોકો અહીંયા પૂગી ગયા છે ને, જેને પગાર આવ્યા છે ને, બહુ ફર્સ્ટ ક્લાસ પગાર આવ્યા. એ તમે થંબનેલ જોઈ અને ખબર પડી ગઈ છે તમને પણ. થંબનેલ એટલે કે આપણું જે શરૂઆતનું વિડીયોનું ટાઇટલ છે, મથાળું જે આપણું રાખેલું છે, એમાં દર્શાવેલું જ છે. તો મોટા ભાઈનો પગાર હમણાં આવ્યો, એના દિવસો થઈ ગયા, લગભગ 4-5 દી થઈ ગયા. પણ આજ શેક મોકો મળ્યો, ચાલો વિડીયો બનાવીએ નાનકડો એવો. આજે તહેવાર હતો બરોબર, ત્યાંનો કંઈક સ્વતંત્ર દિવસનો કંઈક તહેવાર એવું હતું, એટલે ત્યાંથી થોડાક બે વિડીયો આવ્યા છે નાના નાના, તો એ પણ તમને બતાવું. અને પહેલાં આપણે સ્ટાર્ટમાં વાત કરીએ પગારની. તો પગાર એને 26 દિવસનો આવ્યો. આમ તો 26 દિવસે નહીં, એમાં કંઈક હમણાં રજાઓ ગયા મહિનામાં બહુ આવી હતી, લગભગ 4 થી 5 રજાઓ આવી હતી. તો રજાના દિવસો કપાતા એને અહીંના ઇન્ડિયાના 2 લાખમાં કંઈક 2 થી 3 હજાર ઓછા આવ્યા છે બરોબર. એટલે સારામાં સારો પગાર છે, અને રહેવાની વ્યવસ્થા સારી છે, કામે સારું છે, કોઈ જાતનો કંઈ વાંધો નથી. અને જે લોકોની વિઝા હજી આવે ગયેલી તૈયાર પડી છે, અને જે લોકો જવાના છે એ લોકોને ખાસ કહેવાનું કે પગારનું ટેન્શન રાખ્યા વગરના જાજો અને પરફેક્ટ કામ કરજો. અને હવે વાત રહી એ કે જે લોકોને હજી વિઝા નથી આવ્યું, જે લોકોના ઇન્ટરવ્યૂ બાકી છે, એમાં હું આવી જાઉં, એને આપણે ખાસ કહેવાની થોડીક વાત આપણે મરજી થાય છે કે ભાઈ ટેન્શન લેતા નહીં બરોબર. કેમ કે હજી લોકો અહીંયાથી જે ઇન્ટરવ્યૂ લેવાવાળા આવવાના છે એ લોકો આવ્યા જ નથી, એટલે આ વખતે થોડુંક લેટ થાય છે. બાકી એવું નથી કે ભાઈ અહીંયાનું હવે બંધ થઈ ગયું ને, હવે કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું ને, હવે નહીં લઈને. એ વાત ખોટી છે. ઘણાના મગજમાં એ સવાલ ઊભા થતા હતા ને તો ઇઝરાયલનું બંધ થઈ ગયું, ખેતીવાડીનું હજી ખુલ્યું નથી, ખેતીવાડીનું ચાલુ નથી થયું, એને યારે કન્સ્ટ્રક્શનનું પણ પૂરું થઈ ગયું. એવું નથી. કન્સ્ટ્રક્શનના માણસો જે જેને વિઝા આવી ગયેલી આવે છે એ લોકો જાય જ છે, રોજે રોજના નહીં તો અઠવાડિયામાં 2 થી 3 વખત, 2-2, 4-4, 5-5ના ગ્રુપ આપણા અહીંથી પોરબંદરના એટલા વિસ્તારમાંથી જ જાય છે બરાબર. તો એવું કાંઈ નથી, ચાલુ જ છે. અને ઇન્ટરવ્યૂ જેના બાકી છે એ ત્યાંથી ક્લાયન્ટ લોકો આવશે, એટલે મતલબ થોડાક દિવસની અંદર કંઈક ને કંઈક નવા સમાચાર આવશે. હજી નથી આવ્યા એટલે ઇન્ટરવ્યૂ ચાલુ થયા નથી ડાયનામિક દ્વારા. બાકી બીજો કાંઈ ઇસ્યુ નથી, અને બીજું કોઈ નવી અપડેટ છે નહીં. મેઇન વસ્તુ આ જ હતી પગારની. મારે એક કહેવાની માહિતી હતી કે સારામાં સારો પગાર આવ્યો હોય, જેટલો ધાર્યો હતો, જેટલું એગ્રીમેન્ટ હતું એના કરતાં પણ સારો પગાર આવ્યો બરાબર. અને બીજી વસ્તુ એ કે આજેનો તહેવાર હતો, એના જે વિડીયા મૂકેલા છે એ પણ વિડીયા હું તમને બતાવું હું તો જોવું જોઈએ એનો માહોલ કેવો છે, અને એ લોકો કેટલા મોજ મસ્તીથી એન્જોય કરે છે એના તહેવારનો. અને એ તહેવારમાં એવું નથી કે એ લોકો જ ઓલું કરી શકે, આપણે પણ એની જોડે મતલબ એની જે કંઈ પાર્ટી હોય કે કોઈ પણ એવો કાર્યક્રમ હોય અહીંયા આપણે પણ જઈ શકીએ છીએ. અહીંયા એનું જમણવાર આ તે બધી વસ્તુ હોય, અહીંયા કોઈ બીજો કંઈ પ્રોબ્લેમ થતો નથી, અને કોઈને જવા દેતા નથી ને એવું કાંઈ નથી. તમે પણ એની હારે એન્જોય કરી શકો. બહુ મસ્ત વાતાવરણ, મસ્ત માણસ, અને સારામાં સારો દેશ છે. અને જે યુદ્ધનો માહોલનો ઘણાના મગજમાં એ પ્રશ્ન હતા કે યુદ્ધનું આમ ને તેમને, તો ભાઈ યુદ્ધના કાંઈ એવું કાંઈ છે નહીં. મારા ભાઈએ ખુદ કીધેલું છે કે ભાઈ અમને અહીંયા કાંઈ કોઈને વહાણી નથી બરાબર. જ્યાં ચાલુ હોય એ જગ્યાએ ચાલુ હોય, બાકી આ બાજુ ક્યાંય અમને હજી યુદ્ધ નડ્યું નથી, તો એ કાંઈ ટેન્શન લેવાનું થતું નથી. તો જો હવે કેવો છે અહીંયાનો માહોલ.